ખાખી વર્દી પહેરતા ના પોલીસ વાનમાં ફરતા, ઉલટાનું કાયદો તોડતા, તેમ છતાં પોતાને પોલીસકર્મી કહેવડાવતા અને ત્યારબાદ જે ખેલ ખેલતા તે ખેલનો ભોગ બનેલાઓને આવતો રોવાનો વારો. નકલી ખાખીધારીઓ. અમદાવાદના ગોમતીપુર, વટવા, રખિયાલ હોય કે તેની આસપાસના વિસ્તારો, નકલી ખાખીનો સ્વાંગ ધરનારા આ આરોપીઓ પહોંચી જતા પોતાની રિક્ષામાં પોતાની બાજ નજરથી શિકાર તો શોધતા, પરંતુ રિક્ષા ઉપર પણ બે આંખોના સ્ટીકર લગાવી ફરનારા આ આરોપીઓ એવા વ્યક્તિઓને ટાર્ગેટ કરતા કે તેઓ ફરતા હોય પોતાની સાથે બેગ લઈને. પરપ્રાંતિયોને કરતા ટાર્ગેટ. પોલીસની નાકમાં દમ કરી રાખનારા આ પાંચે આરોપીઓ છેલ્લા કેટલાય મહિનાઓથી પોતાની હરકતથી પોલીસને હેરાન પરેશાન કરી રાખી હતી કે પોલીસ તપાસમાં જ હતી અને એક બાતમી પોલીસને મળી કે પોલીસના હાથ લાગ્યા આ પાંચ આરોપીઓ, જેઓની પાસેથી એક રિક્ષા અને એક બાઇક જપ્ત કરવામાં આવી છે. પોલીસે વસીમ ખાન પઠાણ, કુરબાન અલી ઉર્ફે પપ્પુ સૈયદ, અજગર અલી પઠાણ, અબ્દુલ રફીક શેખ, અસલમ અલી સૈયદ નામના વ્યક્તિઓની પૂછપરછ શરૂ કરી તો ગોમતીપુર, વટવા, રખિયાલના તેઓ રહેવાસી હોવાનું જાણવા મળ્યું અને પાંચેય આરોપીઓ છેલ્લા 3-4 મહિનાથી હીરાવાડી અને આસપાસના વિસ્તારોમાં રિક્ષા તથા બાઇક લઈને ફરતા રહેતા અને જેઓ કોઈ પરપ્રાંતીય વ્યક્તિ બેગ સાથે નજરે પડે કે તેને રોકી પોતે પોલીસ હોવાની ઓળખ આપતા અને ડરાવી ધમકાવીને રૂપિયા પડાવી લેતા. આ ડુપ્લિકેટ પોલીસના જે ડુપ્લિકેટ ક્રાઇમ બ્રાન્ચના ગુનાના જે આરોપીઓ છે એમાં સૌથી એક વસીમ પઠાણ કરીને છે, બીજો એક કુરબાન અલી ઉર્ફે પપ્પુ છે, ત્રીજાનું નામ છે અજગર અલી હિદાયત અલી પઠાણ, ચોથાનું નામ છે અબ્દુલ જબ્બાર શેખ અને પાંચમા ઈસમનું નામ છે અસલમ અલી હિદાયત અલી સૈયદ. એમાં આરોપી નંબર જે 4 છે અજગર અલી અને અસલમ અલી એ બંને સગા ભાઈ થાય છે. 11 ગુનાની કબૂલાત. પોલીસે જ્યારે પાંચે આરોપીઓની પૂછપરછ શરૂ કરી તો એક બાદ એક 11 ગુનાની કબૂલાત તેઓએ પોલીસ સમક્ષ કબૂલી. એટલું જ નહીં, આ નકલી પોલીસ કર્મીઓની ગેંગમાં બે સગા ભાઈઓ અજગર અલી અને અસલમ સૈયદ હોવાનું પણ જાણવા મળ્યું છે. પોલીસના દાવા મુજબ પાંચેય આરોપીઓમાંથી 3 લોકો વર્ષ 2011માં નકલી પોલીસના ગુનાના કેસમાં ઈસનપુર પોલીસના હાથે ઝડપાયા હતા. તેમ છતાં એક જ કામમાં ફાવી ગયેલા આરોપીઓએ સજા કાપ્યા બાદ પણ પોતાનો નકલી પોલીસનો ખેલ ચાલુ રાખ્યો. જો કે સમગ્ર મામલે મહત્વની વાત એ છે કે તેઓ પરપ્રાંતીય યુવકોને જ નિશાન બનાવતા હતા, જેથી કરીને પરપ્રાંતિયો પોલીસની માથાકૂટમાં ના પડી ફરિયાદ કરવાનું ટાળતા, જેથી તેઓને વધુ ગુનો આચરવા માટે છૂટો દોર મળી જતો. અગાઉ આરોપી નંબર 2 કુરબાન અલી, આરોપી નંબર 3 અજગર અલી અને આરોપી નંબર 5 અસલમ અલી ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ડુપ્લિકેટ પોલીસ બની અને લૂંટ કરવાના ગુનામાં 2011માં પકડાયેલ છે. કેટલા સમયથી લોકો પોલીસના નામે તોડ કરે છે, કેટલા ગુના આચર્યા હોવાની કબૂલાત તેઓ જણાવી રહ્યા છે? આ લોકો છેલ્લા 3 થી 4 મહિનાથી આ રીતે ડુપ્લિકેટ પોલીસ બની અને ગુના આચરેલા લગભગ 11 ગુના આચરેલાની કબૂલાત કરે છે. પોતાના નાપાક મનસુબાઓને સાથે રિક્ષા અને બાઇક પર નીકળી પડનારા આ આરોપીઓએ હીરાવાડીના આસપાસના વિસ્તારોમાં છેલ્લા 3 મહિનાથી ગુનાઓ આચરીને તરખાટ મચાવી દીધો હતો. જો કે આ પાંચે પકડાતા તેઓની યુક્તિ પ્રયુક્તિઓનો પર્દાફાશ થઈ ગયો છે અને સાથોસાથ 11 જેટલા ગુનાઓનો પણ. હાલ પોલીસ એ તપાસમાં લાગી ગઈ છે કે આરોપીઓની સાથે અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ અને તેઓ પરપ્રાંતિયો પાસેથી લૂંટેલો માલ કોને કેટલા ભાવમાં વેચતા હતા. ઋત્વિજ સોની સાથે બ્યુરો રિપોર્ટ, ETV ન્યૂઝ, ક્રાઇમ ફાઇલ, અમદાવાદ.